વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈ મૃદા ધર્મનંદનમહં વિચિંતયે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ. સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે જ્યારે સર્વપ્રથમ મંદિરનું નિર્માણ અમદાવાદમાં કર્યું ત્યારે પોતાની પસંદગી, પોતાનું જ સ્વરૂપ એવા મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા ઉપર ઉતરી અને એ મૂર્તિઓને પોતે બાથમાં લઈને સ્વયં અહીંયા પધરાવી. એ નરનારાયણ દેવનું મહિમા અસંખ્ય જગ્યાએ આપણા સંપ્રદાયમાં, વચનામૃતમાં અને બીજા બધા મહારાજ સમકાલીન શાસ્ત્રોમાં કહેલો છે. ખાસ કરીને પ્રથમનું 48મું વચનામૃત, જેતલપુરનું 5મું વચનામૃત અને બીજી અનેક જગ્યાએ એ નરનારાયણ દેવનો યથાર્થ મહિમા મહારાજે સ્વયં કહેલો છે. તો એ મહિમાની કથા આપણા અમદાવાદ મંદિરના સદગુરુ મહંત સ્વામી શાસ્ત્રી નિર્ગુણદાસજી દ્વારા સત્સંગીઓ મહિમા યથાર્થ સમજે એ હેતુથી કરવામાં આવી છે. એની ઓડિયો અને વિડીયો કેસેટ આપના સમક્ષ રજૂ કરતાં અમને ખૂબ આનંદ થાય છે. આ કેસેટ જોઈને, સાંભળીને શ્રીજી મહારાજે જે પોતાનું જ સ્વરૂપ પધરાવ્યું એનો મહિમા આપણા અંતરમાં ઉતરે અને એના કારણે મહારાજનો પણ મહિમા વિશેષ સમજાય એવી સર્વાવતારી શ્રીના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ બોલ. નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ બોલ. હો નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ બોલ. નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ બોલ. હો નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ બોલ. નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ બોલ. નર 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 નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ બોલ. અવતીર્ય નિજાક્ષરાત્મરાદિહમૂર્ત્યાં બદરીવને સ્થિતઃ ભુવિ ભારતજીવ શર્મણે નરનારાયણ દેવ પાહિ માં. તવ મૂર્તિરિયં સુખાપ્તયે જનતાયા કિલ તાપશાંતયે મરણસ્ય જયાય નિત્યદા નરનારાયણ દેવ પાહિ માં. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમો નમઃ. ઓમ
શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. બોલો શ્રી નરનારાયણ દેવની જય. સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને 500 પરમહંસો બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી જેવા સમર્થ સંતોને સાથે લઈ સમગ્ર ભારત વર્ષમાં અને તેમાંય ખાસ કરીને ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામે ગામ વિચરણ કરી અને પોતાનો સર્વજીવ હિતાવહ સિદ્ધાંત તેને જગતને સમજાવ્યું અને મહામંદિરોનું નિર્માણ કર્યું અને એ મહામંદિરોના નિર્માણનું કાર્ય પ્રારંભ કર્યું. તેમાં ગુજરાતમાં 9 મહામંદિરો બનાવ્યા. એ 9 મહામંદિરોમાં વિશ્વમાં સૌ પ્રથમ આ અમદાવાદની ભૂમિ ઉપર જ્યાં આપણે બેઠા છીએ એવી આ પવિત્ર ભૂમિ ઉપર આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી અને આ સુંદર વિશાળ મહામંદિરનું નિર્માણ કરાવડાવ્યું અને સ્વયં બાથમાં લઈ અને ભરતખંડના રાજાધિરાજ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ એવા નરનારાયણ દેવની સ્થાપના કરી. એવી આ પવિત્ર ભૂમિ ઉપર જ્યાં ભગવાન નરનારાયણ દેવની પ્રાગટ્ય ભૂમિ છે, આ ધર્મારણ્ય ક્ષેત્ર હતું. સાબરમતી ગંગાનો પવિત્ર કિનારો. ઇતિહાસ એવું કહે છે કે અત્યારે સાબરમતીનો જે પ્રવાહ ચાલ્યો જાય છે, એ પ્રવાહ 3 દરવાજા અને શહેરની વચ્ચેથી ચાલતો હતો. ચંદ્રભાગા નદીનો અહીંયા જ યોગ થતો હતો. એ ચંદ્રભાગા નદીનો સંગમ અને સાબરમતીનો યોગ, એને ધર્મ ઋષિનો આશ્રમ કહેવાય છે. મહાભારતમાં અને પુરાણોમાં આને ધર્મારણ્ય ક્ષેત્ર કહેવાય. આ જ ધર્મારણ્ય ક્ષેત્રમાં આદિ સતયુગમાં પરમાત્માના પરમ પિતા ધર્મ અને મૂર્તિ દેવીએ તપ કર્યું હતું. બ્રહ્માજીના માનસ પુત્ર ધર્મ અને મૂર્તિ, પિતામહ બ્રહ્માજીએ આજ્ઞા કરી કે સંતાનોની ઉત્પત્તિ થાય, વંશ ચાલે એવું કરજો. પિતામહ બ્રહ્માના જેટલા માનસ પુત્રો હતા એને વેદનું જ્ઞાન થાય, સતશાસ્ત્રનું જ્ઞાન થાય અને આ સંસાર દુઃખરૂપ છે એવું જ્ઞાન થતાની સાથે સંસાર છોડી અને મરીચી, સનકાદિક આદિક બ્રહ્માના માનસ પુત્રો તપ કરવા ચાલ્યા ગયા હતા. એટલે પિતામહ બ્રહ્માજીએ સંકલ્પ કરી અને એ સંકલ્પ સૃષ્ટિમાં સ્ત્રી અને પુરુષનું જોડકું ઉત્પન્ન કર્યું. ધર્મ અને મૂર્તિનું જોડકું ઉત્પન્ન થયું અને ધર્મ અને મૂર્તિને પિતામહ બ્રહ્માજીએ પહેલા જ આજ્ઞા કરી કે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકાર કરી અને સંતાનો ઉત્પન્ન કરો. અને ધર્મ અને મૂર્તિએ પ્રતિજ્ઞા કરી, હા તમારી આજ્ઞાનું પાલન કરીશું. પછી શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. જ્યાં જ્ઞાન થયું એટલે ધર્મ અને મૂર્તિને એમ થયું કે આ સંસાર તો દુઃખરૂપ છે, સંતાન એ તો દુઃખરૂપ છે. જે પુત્ર ઉત્પન્ન થશે, જે સંતાન ઉત્પન્ન થશે, કોઈ આજ્ઞામાં રહેશે નહીં, ધર્મનું પાલન કરશે નહીં, ભગવાનની ભક્તિ કરશે નહીં, તો આવા સંતાન ઉત્પન્ન કરીને આપણે શું કામ છે? કે જે સંતાન, જે પુત્ર ભગવાનની ભક્તિ ન કરે, જે પુત્રમાં સાત્વિકતા ન હોય, જે પુત્રમાં ધર્મ ન હોય, જે પુત્રમાં માતા પિતાની સેવા કરવાની ભાવના ન હોય, એવા પુત્રને ઉત્પન્ન કરીને શું કામ છે? પણ પિતામહે આજ્ઞા કરી છે એટલે પુત્ર તો જોઈશે, પુત્ર ઉત્પન્ન કરવો પડશે. પણ એવો પુત્ર નથી જોતો કે ધર્મનું છોડી દે, માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે,
એવો નથી જતો. એટલે એવા પુત્ર માટે તપ કરવા મળ્યા. અને આ જ ધર્મારણ્ય ક્ષેત્રમાં સાબરમતી ગંગાના કિનારે ધર્મ અને મૂર્તિ દેવીએ 10,000 વર્ષ પર્યંત સુધી તપ કર્યું.